દલવાડી કહેતા સતવારા સમાજની દીકરીને એક બાજુ વેડવો વાઘરી, જેને બાપ દીકરીનો સંબંધ, વર્ષ દોઢ વર્ષ દલવાડી સમાજની દીકરીએ આવડા વેડવા વાઘરીને રોટલા ખવાર્યા, પોતાનો બાપ માનીને રોટલા ખવાર્યા. કારણ કે વગડાની માલપા એની પાછળ કોઈ નથી, જેને બુઢા પણ આવી ગયું છે, આંખે આંધળો છે, પગે પાંગળો છે, પણ એક દી એ દીકરીએ આંધળા વાઘરીના ખંભે હાથ મેકીને એટલું કીધું, બાપા હવે હું કાલથી તમને રોટલો ખવારવા નહીં આવું. હા મારી મેલડી. અને તેદી સાહેબ એ 80-85 વર્ષના કેહલા વાઘરીએ દીકરીને સામે હાથ જોડીને એટલું કીધું કે બેટા, બેટા તો અમથી કાયમ મને એમ કહેતી કે હું તમને મારા બાપ જેટલો જ પ્રેમ કરું છું, તમે મારા બાપ છો. દુનિયાની માલિપા જે દીકરીઓ છે એક બાપની દીકરી છે, હું તો બે બાપની દીકરી છું. એક મારો જન્મદાતા બાપ છે, બીજા તમે છો. તો બેટા દીકરી, આ વગડાની માલિપા મારે આગળ પાછળ કોઈ નથી, અને તું દીકરી એમ કહેશ કે હવે હું તમને રોટલો ખવારવા નહીં આવું. બેટા તને મારો એક ગરીબ બાપનો રોટલો ભારે પડ્યો. અને સાહેબ વાઘરીના મોઢામાંથી શબ્દ પૂરો થાય અને તેથી દલવાડી સતવારાની દીકરી એટલું કીધું, બાપા તમારો રોટલો મને ભારે નથી પડ્યો, તો મને આ ગુજરવદી ગામની ધરતી ભારે પડી છે. શું કામ? કે મારા માવતરે ને મારા કાકા કુટુંબે મારા ઘડિયા તોરણ ને ઘડિયા લગ્ન લઈ લીધા છે. બાપુ હવે ખાલી હું 5 દિનની મહેમાન છું, સદાયની માટે આ ધરતીને મેકીને હું મારા હાર વેલની માલિપા વહી જઈશ. અને સાહેબ તેથી એ વગડાની માલિપા રખડતા એક વાઘરીએ એટલું કીધું, બેટા તારા લગ્ન લીધા છે કે? હા. વાઘરી ખડખડ દાંત કાઢીને આનંદમાં આવી ગયો. દીકરી કદાચ 5 દી સુધી મને કોઈ ખવારવા નહીં આવે ને, તો 5 દી તો હું ભૂખ્યા તરસ્યા કાઢી નાખીશ. પણ હે બાપ, મારી દીકરી સોરીના 4 ફેરા ફરી અને તારા માવતર જ્યારે ગામના ઝાપામાંથી તારી જાનની વિદાય આપે ને બાપ, ત્યારે આ ગમે એ બાજુ તારું વેલડું નીકળે, બળદગાડું જાનનું, એમાંથી ઘડીક વાર વેલડાને ઊભું રાખીને એકવાર જાતા પહેલા મને ગરીબ બાપને મળતી જાય. પણ સાહેબ ઈની ટૂંકમાં વાત લઈ, દીકરીની જાન આવી. સોરીના 4 ફેરા ફરી એના માવતરે ગાડું ભરીને દાયદો આપ્યો, કપડા, વાસણ, સોના ચાંદીના દાગીના. અને સાહેબ જાનની ગુજરવદી ગામના ઝાપાની માલપાથી જાનની જ્યારે વિદાય આપી અને બળદગાડા જાનને લઈને હાલતા થયા, પણ એ કંકુબેન દીકરી દલવાડીની દીકરી એક એક ઝાડવું ગણતી જાય. કારણ કે કાયમ પોતાની વાડીએ આવતી જતી એટલે એને ખ્યાલ હોય. એક એક ઝાડવું ગણતી જાય, એક એક વાડીનો એક એક ખેતરનો શેઢો ગણતી જાય. પણ ગામના સીમાડાની માથે સાથી સુધી જેને લાજ કાઢી છે એની વાઘરીનું ઝૂંપડું આમ દેખાણું ને, બાજુમાં બેઠેલી નાની નણંદને આમ ઢીસણ દબાવીને એટલું કીધું, નણંદબા બળદગાડાને હાંકવા વાળા ભાઈને કહો ને ખાલી 2 મિનિટ ગાડું ઊભું રાખે. પોતાની નણંદે બળદગાડાને હાંકવા વાળા ખેડૂત એટલું કીધું, ભાઈ થોડીક વાર ગાડું ઊભું રાખો. અને સાહેબ ગાડું ઊભું રહે નો રહે, પાનેતરના શેડો હાથમાં પકડીને ગાડાના પૈ ઉપરથી પગ મેકી અને ઉતાવળા ડગલે જે ઝૂંપડાની માલિપા વાઘરી બેઠો છે એ ઝૂંપડાના દરવાજાની માલિપા પગ દઈ અને તેથી દીકરી એટલું બોલી, કાપા
આપા બોલીને બાપ ત્યાં તો એ હડીખમ વાઘરી ભાંગીને ભૂકો થઈ ગયો. બે બાપ દીકરી ઝૂંપડાની માલિપા બથે મળ્યા, પણ ગમે એવો ચીથરિયો વાઘરી હતો ને તો એને એમ થયું ના ના આજ હું ભાંગી જઈશ તો મારી દીકરીને આશ્વાસન કોણ આપશે. એટલે વાઘરીએ પથ્થર જેવું કાળજું કરીને દીકરીને માથે હાથ મૂકીને એટલું કીધું બેટા રોવાય ને બેન તારું માથું દુખશે ને રાજાથી રંગ સુધીની દીકરીઓ તો બેટા હાહરવેલની મારી પાસે શોભે રોજ પણ સાંભળ બાપ તારા માવતરના તારા સંસ્કાર તો છે મને ખબર છે બાપ, પણ દીકરી કોઈ એક ગરીબ બાપ તને હાથ જોડીને એટલું કહું છું કે પતિને પરમેશ્વર માનજે, સાસુ સસરાને મા બાપ માનજે, નણંદને બેન માનજે, દિયરને ભાઈ માની અને જિંદગીની માલિપા કોઈ દી તારી માથે દુઃખની વાદળીઓ ઘેરાય બાપ ગુજરવદી ગામ સુધી તારા દુઃખને કોઈ દી આય સુધી પોગાડતી નહીં હો. ત્યારે ઈ ગરીબ વાઘરીના ખંભે હાથ મેકીને એટલું કીધું બાપા આખી જાન મારી રાહ જોઈને ઊભી છે, હવે જાઓ. હા બેટા જા. પણ સાહેબ પાનેતરના છેડા હાથની માલિપા પકડીને દીકરી ઝૂંપડાની બહાર નીકળવાની તૈયારી, એક પગ ઝૂંપડામાં એક બહાર મેક્યો ને ત્યાં વાઘરીને પોતાની મનની માલિપા ઓરતો જાય કે જેને હું જાતનો વાઘરી છું છતાંય મને 1.5 વર્ષ સુધી પોતાનો બાપ માની રોટલા ખવાર્યા છે. આજ મારી દીકરી એના હાહરવેલના માર્ગે જતી હોય, એના મામા મોહાળે કાકા કુટુંબે મા બાપે જે કાંઈ આપ્યું હોય, પણ જો આવા સમયે હું મારી દીકરીને કાંઈક ન આપું ને તો જિંદગીની માલિપા મારી જિંદગીમાં ધૂળ પડે. અને સાહેબ જો માં ભલો મારી મેલડી ભલો. અરે બાપ ત્યારે વાઘરી એટલું બોલો બેટા હા પા બેટા પાસી આવી જોઈએ. એટલે દીકરીને પાસી બોલાવી અને દીકરીએ તેથી પાસીએ ઝૂંપડામાં આવીને વાઘરીના ખંભે હાથ મૂકીને એટલું કીધું આપા મને કાંઈ કહેવું છે તમારે? દીકરી તને કાંઈ કહેવું નથી પણ મારે તને કાંઈક દેવું છે. હવે સાહેબ વિચાર કરો, ઝૂંપડાની માલિપા પાણીની માટલી હારી નહીં, આ વાઘરી શું આપે? આંખે આંધળો છે, પગે પાંગળો છે, પણ પોતાના બાપને રૂડું મનાવવા માટે દીકરીએ એટલું કીધું કે આપા શું આપવું છે? કે બેટા પાનેતરનો ખોળો પાંથ. એટલે દીકરીએ પાનેતરના 2 છેડાને હરખા કરીને ખોળો પાંથને એટલું કીધું લ્યો આપા જે આપવું એ આપી દો. ત્યારે વાઘરીએ એટલું જ કીધું બેટા તારો બાપ ખેડૂત છે ને તને કદાચ ગાડો ભરીને દાયદો આપ્યો છે. દીકરી તારા માવતરના મામેરાની માલિપા આવેલા કપડાય 1200 મહિને ફાટી જાય. વાસણ કદાચ તારા મામા મોહાળિયા તારા માવતર આપ્યા 2 વર્ષે 1.5-2 વર્ષે તૂટી જાય. સોના ચાંદીના દાગીના 5-15 વર્ષે તૂટી જાય. પણ દીકરી આજ હું તને એક એવો દાગીનો આપું છું ને જિંદગીમાં કોઈ દી ફાટે નહીં, તૂટે નહીં. અને ત્યારે દીકરીએ કીધું કે હવે આપા જે આપવું આપી દો ને, જાન મારી રાહે ઊભી છે. માથેથી પાઘડીના 3 આંટા ખોલી અને ત્રીજા આંટાની માલિપાથી પાઘડીનો વળ ખોલીને માલિપાથી સાહેબ 3 ઇંચનું લાકડાનું ફળું કાઢ્યું. લાકડાનું ફળું કાઢી અને કપાળે ફળાને અડાડીને એટલું જ કીધું કે મારી મેલડી જો આજ 70 વરા સુધી મેં તને માથે રાખીને જો ફેરવી હોય અને મારી ભક્તિમાં કોઈ દી ભૂલ ન પડવા દીધો હોય ને તો મારી કંકુબાઈ દીકરીને એક પલવાર મારી મેલડી રેઠીનો મેકતી અને માગે એ કામ કરી દે. એ ફળાને ખોળામાં મેક્યું ત્યારે કંકુબેને એટલું કીધું આપા આ એક લાકડાનો કટકો મેક્યો શું છે? કે બેટા
તારા હારવેલની માલિપા જ્યારે તારી માથે દુઃખની વાદળી ઘેરાઈ જાય ને, પતિ પારકો બની જાય, સાસુ નણંદ કદાચ તને સંતાપે, ત્યારે તારી સુંદરીના છેડેથી આ લાકડાના બટકાને ખોલી અને એક કોર ખૂણામાં આમ ઘા કરી અને 3 તાળી પાડીને એટલું કહેજે, ક્યાં ગઈ મારા બાપ કહેલા વાઘરીની મેલડી? અને જો ખૂણામાંથી ઊભી ન થાય તો જગતની માલિપા મારી